आने क्या नहीं बेचेंगे सलीम भाई को क्या आजा ले आजा राजू। वैसे आने का बात क्या हुआ है? तो कोई बहाना माना तो है नहीं। एक बार अगर वोट देने के बाद विजेता होते हैं चार याद दोनों सोसाइटी यही क्या बती हाँ ये 5 नंबर આપણી ગાડી નહીં પડે તો બોલ ભરે નહીં ને ઘૂરે દાખલ લઈ લે ચલો ઉપર भाभी ये कांग्रेस का 4 है कि 4 वोट देने के एक जन वो भी डेमो लेके आऊंगा चार वोट देने के चारों पंजाबी देने के जल्दी से वोट कर देगा फिर खाना पका के नाम नहीं देने वो आगे एक दिन से आगे पीछे चल रही है उसको केले में उसको कहना खाना नहीं मिलेगा 2 बजे मिलेगा फिर वोट कर देगा डायरेक्टली सर जिम्मेदारी है वोट करवाने की आज અમે વોર્ડ નંબર 5 ની પેનલ ફરીદ મોહલ્લો છે પાણીગેટ જીબી સબસ્ટેશન છે પાલ છે એ બધા વિસ્તારોની અંદર અમે આજે નીકળ્યા છે પ્રચાર કરવા માટે લોકોને મળવા માટે લોકોની સમસ્યાઓ જાણવા માટે નીકળ્યા છે તમારી શું શું સમસ્યાઓ છે એ લોકોના વિકટ પરિસ્થિતિ છે લોકોની સમસ્યાઓ છે કે હમણાં ત્યાં સારા રસ્તા નથી પાણીની સમસ્યા છે ગંદકીની સમસ્યા છે લોકોને મળી રહ્યા છે લોકોને લોકો અમને જણાવી રહ્યા છે એમની સમસ્યાઓ કે ભાઈ આટલા વર્ષોથી 5 વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીની જે પેનલના જે કોર્પોરેટરો છે આવીને અમને વાયદાઓ કરી ગયા છે અમારા કોઈ કામ કરતા નથી આ વિકટ પરિસ્થિતિની અંદર અમને એકલા છોડી દીધા છે આ વિસ્તારની અંદર કે અમે કોઈને ઓળખતા બી નથી એટલે અમે અમારી આ જનતાને એક આહવાન આપવા માંગીએ છીએ કે અમારી કોંગ્રેસની જે આ પેનલ છે વોર્ડ નંબર 5 ની એને તમે અમને જંગી બહુમતીથી જીતાડો એટલે બધા અમને આશ્વાસન આપ્યું કે આ વખતે અમે તમને મત આપીશું અને જંગી બહુમતી જીતાડીશું અમારો પેનલનો ક્રમાંક નંબર હું કિરણ કાપડિયા મેહુલભાઈ છે ધર્મિષ્ઠાબેન છે અને રીનાબેન 1 7 10 11 અમારી પેનલને જંગી બહુમતીથી જીતાડો અને 26 તારીખે મતદાન છે સવારના સમયે 7 થી 12 માં જંગી પ્રમાણમાં મતદાન કરીને અમારી પેનલને જંગી બહુમતીથી જીતાડો।